નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુંબર વતી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. આના આગળના વિડીયોમાં આપણે શું અભ્યાસ કર્યો? તો આના આગળના વિડીયોમાં તમે અભ્યાસ કર્યો કે એક જ પાયા ઉપર સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓનો અભ્યાસ કર્યો. હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ 9.3. 9.3 એમ કહે છે કે એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ, એના વચ્ચે જે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, એનો આપણે અભ્યાસ અત્યારે કરવાનો છે. શું કરવાનું છે? એનો અભ્યાસ. તો સૌ પ્રથમ આપણે એક પ્રવૃત્તિ લઈશું, સિમ્પલ ને સાદી, જે તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે. સિમ્પલ અને સાદી પ્રવૃત્તિનો આપણે એક અભ્યાસ કરીશું. ચાલો, આકૃતિ રેડી છે તો નામકરણ કરી દઈએ થોડી વાર. તો એક આલેખપત્ર તમારે લેવાનું. આલેખપત્ર નથી, આ તો સાદો કાગળ છે. તમારે આલેખપત્ર લેવાનું. આલેખપત્રમાં તમારે બે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાના. કયા કયા? જુઓ, એ બી સી ડી. એક થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ. બીજી બાજુ નામ આપીશું પી ક્યુ સી ડી. પી ક્યુ સી ડી. એટલે તમને મેં શું કીધું કે બે સમાંતર બાજુ ચતુષ્કોણ, બે સમાંતર બાજુ ચતુષ્કોણ, બે સમાંતર બાજુ ચતુષ્કોણ. કયા કયા ચતુષ્કોણ મેં તમને કીધા? તો કે ભાઈ એ બી સી ડી અને પી ક્યુ સી ડી. જે રીતે મેં આકૃતિમાં દોર્યા એવી રીતે તમારે આલેખપત્ર ઉપર દોરવાના છે. ક્યાં દોરવાના? આલેખપત્ર ઉપર. આ બંને જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણમાં એક જ પાયો છે. એક જ પાયો. કયો પાયો? કયા પાયા તરીકે લઈ શકાય? તો સીડી એનો પાયો થશે બંને માટે. સીડી અથવા તમે એને ડીસી કહેશો તો પણ ચાલશે, કે બંને માટેનો પાયો સેમ છે, કોઈ અલગ અલગ નથી. આ ખાસ નોંધ લેવી. બીજું, તમે કહી શકો છો કે પીબી, જોઈ શકો છો પીબી અને ડીસી. અહીંયા ડીસી, પીબી અને ડીસી કેવા છે ભાઈ? સમાંતર છે. કેવા છે? સમાંતર છે. હવે આપણે એક પ્રવૃત્તિ જે કરી કે ભાઈ તમે એક આ ગ્રાફ પેપરની અંદર આ દોર્યો હતો, તો પહેલો જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ઓકે, એ બી સી ડી અને પી ક્યુ સી ડી. તો આ સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે બે ચતુષ્કોણ છે એ બંને ચતુષ્કોણને કારણે અહીંયા નવા બીજા ચતુષ્કોણ અથવા તો આકૃતિઓ દોરી શકાય છે. એક તો તમને ત્રિકોણ મળશે. કયા કયા ત્રિકોણ મળશે? તો ભાઈ પી ડી એ, ક્યુ સી બી, બે ત્રિકોણ નવા બનશે. જુઓ, તો આ બંને જે ત્રિકોણ હશે એ ત્રિકોણના પણ ક્ષેત્રફળ કેવા મળે છે? સમાન. માટે એક જ પાયા પર આવેલા ચોરસ લો તો પણ તમે થઈ શકે. એક ચોરસની દ્રષ્ટિએ વિચારવા જાઓ તો પણ તમને મળી શકે છે અહીંયા કે ભાઈ બંને ચોરસનો સરવાળો કેટલો થાય? તો કે ભાઈ અડધા ક્ષેત્રફળો જે મળે છે એ પ્રમાણે તમે શોધી શકો છો. જેમ કે આપણે વાત કરીએ કે ચોરસની સંખ્યા કેટલી થાય, તો આમાં તો જો એક બને છે, બે બીજા કોઈ બનશે તો એ બેનો સરવાળો આખા ચતુષ્કોણ જેટલો થાય. એટલે કે એ પી બી સી ડી એનો ચતુષ્કોણનો સરવાળો તો આપણે બે ત્રિકોણ લઈએ અને એક આ લઈએ, તેના જેટલો જ થવાનો ને, એનાથી ક્યાં વધવાનું ભાઈ? ઓકે, તો બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે 15 સેન્ટીમીટરનો એકમ હશે. આપણે ચોપડી પ્રમાણે જોવા જઈએ તો પહેલું જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ તોનો આ ક્ષેત્રફળ અને બીજાનું ક્ષેત્રફળ બંનેનું 15 મળશે. કેટલો મળશે? 15 ચોરસ સેમી. એ તમારે ગ્રાફ ઉપર દોરશો એટલે તરત જ જેટલા ખાના હશે એ કાઉન્ટ કરી દેવાના, એટલે સીધા તમને મળી જશે. માટે કહી શકાય કે એક જ પાયા પર આવેલા સમાંતર રેખાઓ, એક જ પાયા પર આવેલા અને
समांतर रेखा एक ज रेखा समांतर कहेवाय नी एक जोड़नी रेखाओं वच्चे आवेला चतुष्कोण समक्षेत्रीय होय छे। एटले आमां आ जे उपर छे ने एक ज पाया अने समांतर रेखानी जोड़नी वच्चे समांतर बाजू चतुष्कोण समक्षेत्रीय होय छे। समक्षेत्रीय एटले के क्षेत्रफळ समान होय छे। आ खास नोंध लेवानी छे तमारे। शुं होय छे? क्षेत्रफळ समान होय छे। चलो आवी ज एक प्रवृत्ति आपणे बीजी जोईए। बीजी प्रवृत्ति तरफ आगळ वधीए। आ थियरिकल छे चेप्टर, तो ए प्रमाणे तमारे तैयार करवानुं रहेशे। एक मोटो तमारे कागळ लेवानो छे। एक मोटा कागळ पर अथवा पुठ्ठा उपर ABCD समांतर बाजू चतुष्कोण दौरवानुं। शुं दौरवानुं? ABCD समांतर बाजू चतुष्कोण दौरी दीए। मोटा पुठ्ठामां समांतर बाजू चतुष्कोण कयो दौर्यो? ABCD। कयो दौरवानो छे? A, B, C અને D। आ ABCD તમે દોરી દીધો, એના ઉપર એક રેખાખંડ દોરું છું અહીંયા, જેનું નામ આપી દઈશ DE। શું નામ આપીશ? DE। ચતુષ્કોણ ABCD, એના ઉપર મેં દોર્યું DE, એક રેખાખંડ દોરી દીધો। શું દોરી દીધો? DE। આવી જ રીતે તમે સેમ ટુ સેમ રીતે એક આ જ રીતે અહીંયા તમે બીજા કાગળ પર પુઠ્ઠા પર અનુરૂપ પત્ર એટલે કે આ જે છે તમારી પાસે ADE એને એકરૂપ આ જેટલું છે એટલું જ અહીંયા એકરૂપ તમે બનાવશો, પણ અહીંયા જોડી દેવાનું। એનું નામ આપણે આપી દઈશું અહીંયા A ડેશ, અહીંયા આપશું E ડેશ, અહીંયા આવી જશે D ડેશ। આને અનુરૂપ એટલે કે ADE ને અનુરૂપ શું નામ આપીશું? ADE ને અનુરૂપ A ડેશ, D ડેશ, E ડેશ, A ડેશ, D ડેશ, E ડેશ એવું નામ આપવામાં આવેલું છે। શું આપવામાં આવેલું છે? નામ। ચલો તો મને એમ કહો કે આમાં ત્રિકોણ કયો બને? પહેલાં તો ADE, એને એકરૂપ ત્રિકોણ A ડેશ, D ડેશ, E ડેશ થશે। આને મારે ક્ષેત્રફળ સ્વરૂપે લખવું હોય તો AR, ADE ઇક્વલ ટુ AR, A ડેશ, D ડેશ, E ડેશ સ્વરૂપે લખીશું। વળી આ જ રીતે AR ABCD બને છે, જોઈ શકો છો તમે। ABCD આ જે બ્લેક દોરેલું છે તેની વાત કરી તો એ કોનો સરવાળો થશે? આ કોનો સરવાળો થશે? તો કહી શકાય કે AR ADE પ્લસ ADE પ્લસ E પછી BCD આટલો ભાગ છે જે કાળો ભાગ જે પેનથી દોરું એટલે સુધી, તો એમાં આ બેનો સરવાળો, એક ત્રિકોણ છે અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો અહીં લખીશું AR EBCD। ઓકે, આ જ રીતે આપણે આની જગ્યાએ હું આ બે સરખા છે તો આની જગ્યાએ આ મૂકી શકાય, તો અહીં લખી શકાય AR A ડેશ, D ડેશ, E ડેશ પ્લસ AR EBCD। આ બધાનું આપણે ભેગું કરીએ તો AR બરાબર સેમ એવો અહીંયા પણ એક ભાગ મળે છે E ડેશ, D ડેશ, D। અહીંયા જોઈ શકો છો E ડેશ, D ડેશ અને D, અથવા તો CD, અહીંયા D ડેશ ન લખવું હોય તો CD, તો એના ક્ષેત્રફળ જેટલું થાય, કોના જેટલું? ABCD। તો ઉપરનું આપણે સાબિત કર્યું એવું કહેવાય। શું કર્યું કહેવાય? કે ભાઈ સાબિતી મળી ગઈ આપણને। ઓકે, તો હવે આપણે જઈએ પ્રમેય 9.1 તરફ એની સાબિતી મેળવવા। 9.1 શું કહે છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે। આ સાબિત કરવાનું કહે છે। જે ઉપર આપણે સમજ્યા ને એની હવે સાબિતી માગી છે કે ભાઈ સાબિતી આપો। પ્રમેય 9.1 સ્વરૂપે આપણને સાબિતી માગેલી છે।
લખીશું સાબિતી, ગોખવાની નથી, સિમ્પલ રીતે યાદ રાખવાની છે। એક જ પાયા ઉપર પહેલાં તો સૌપ્રથમ હું એક ચતુષ્કોણ લઈ લઈશ, જેનું તમે નામ આપી દેશો, જે તમને ઈચ્છા પડે નામ આપી શકાય। ધારો કે A, D, C અને B, ABCD થઈ ગયું ને। ઓકે, હવે આના ઉપર જ આપણે એક DF બનાવીશું અથવા AF બનાવીશું। E અને F। ચાલો સમજીએ કે એક જ પાયા CD, એક જ પાયો CD પર અને સમાંતર રેખાઓ AF અને CD, નીચે CD આવે ને, ની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ કયા કયા બને છે તે જુઓ। ABCD, એક તો તમે બનાવ્યો ABCD, બીજો કયો બન્યો EFCD અને EFCD આવેલા છે। શું છે? આવેલા છે। આ બંનેના ક્ષેત્રફળ કેવા થાય? AR ABCD બરાબર AR EFCD લખી શકાય આવું, કે બંનેના ક્ષેત્રફળ એરિયા AR એટલે સમાન। તો હું આ રીતે કહી શકું, ત્રિકોણ લઈશું એક ADE, એક આ ત્રિકોણ લઈએ આપણે ADE, અને બીજો ત્રિકોણ લઈશું તો કે ભાઈ BCF માં, આ બે ત્રિકોણમાં કોણ કોણ ખૂણા સરખા છે એ જોવાનું। તો DE એટલે આ ખૂણો, જો અહીંયા ડબલ લીટા કરું છું, DEA, એની સામે કયો આવશે? તો CBF, આ બે ખૂણાઓ બહારની સાઈડના આ બે સરખા હશે। આવી જ રીતે તમે કહી શકો તો AED, જો થઈ ગયું, ઈ જ થયું ને, ઊંધું લખ્યું। એવી જ રીતે BAED, અહીંયા આપણે સોરી, આ છે ને આ બે સરખા થશે, એ આવશે વચ્ચે, એ છે ને એ સરખા, એટલે આ અને આ બે સરખા। એવી રીતે હવે હું આ લઈશ, આ, અને તો પછી શું થશે? તો કે ભાઈ આ, તો BFC, આ બે સરખા અને આ બે સરખા। ઓકે, આગળ વધીશું। ADE, મારે ડી પણ સરખા બતાવો, તો એમાં C સરખો થશે, તો શું લખશો તમે? ADE, તો અહીંયા શું લખશો? BCF, અને AD એ સમાંતર BC ને થશે, એટલે ઇક્વલ ટુ થશે, માટે ત્રિકોણ ADE ઇક્વલ ટુ એકરૂપ BCF, ADE BCF। ઓકે, એટલે આને બાજુ ખૂણો એટલે ખૂખું શરત અનુસાર પણ કહી શકાય, પણ એ તમારે અત્યારે લાગુ પડવાની નથી, અત્યારે એની કોઈ જરૂરિયાત નથી। સમજણ પડી ગઈ ને? જો આ ખૂણો સરખો બતાવ્યા, આ બે ખૂણા સરખા, આ બે ખૂણા, એટલે ત્રણેય આવી ગયા। પછી AD અને BC સરખા બતાવ્યા, તો એના ઉપરથી આ ત્રિકોણ કેવા થયા? એકરૂપ। માટે હું એ લખીશ હવે કે ભાઈ AR ADE ઇઝ ઇક્વલ ટુ AR BCF, એટલે બંનેના ક્ષેત્રફળ, આ બેના ક્ષેત્રફળ કેવા થયા? સરખા। માટે હવે કે ભાઈ AR ABCD ઇક્વલ ટુ AR ADE પ્લસ AR ADE, અને પછી પાછો આખો ચતુષ્કોણ છે EFCD બેના સરવાળા જેટલો હોય છે। પણ તમે ADEની જગ્યાએ આ લીધું, એટલે અહીં લખશો AR BCF પ્લસ AR EFCD, અને આના આધારે તમારે જો લખવું હોય એની યારે સરવાળો કર્યો, અહીંયા
શું લખ્યું હતું આપણે? EDCB લખવાનું હતું. લોચા માર્યા ને, લખીશું, ચલો કંઈ વાંધો નહીં. EDCB આપણે આટલો ભાગ લેવો હોય, ABCD લેવું હોય તો કઈ રીતે આવે? આનો અને આ ટુકડો છે એનો સરવાળો, તો એ જ લખવાનો હતો અહીંયા EDCE. તો જો અહીંયા BCF અને સામે શું આવ્યું? તો કે ભાઈ EDCB છે, બંનેનો સરવાળો. તો આ શું થઈ જાય? આટલો ભાગ છે એ આપણો શું થઈ જાય? તો એટલા ભાગને આપણે અહીંયા કહી શકીએ છીએ AR ઇઝ ઇક્વલ ટુ EFCD. શું લખાય? EFCDમાં સાબિત થઈ ગયા ને, બંને ચતુષ્કોણ કેવા આવ્યા? સરખા. જોઈ શકો છો. માટે બંને કેવા હોય છે? સમકેન્દ્રીય. લાસ્ટમાં આવું ઘાટું ટપકું કરી દો એટલે સાબિત થઈ ગયું એમ કહેવાય કે આ બંને ચતુષ્કોણ કેવા છે? સમાંતર. ફરીવાર કહું છું કે આ ખૂણો, આ ખૂણો 1 2 3 1 2 3 સરખા બતાવી દીધા. આ બે બાજુ સરખી બતાવી, સિમ્પલ જ છે. અને આ બે ત્રિકોણ સરખા બતાવે. પછી AR બરાબર ADE પ્લસ એની સામે તમારે લખવું હોય, આ બે એકરૂપ છે એટલે બેના એરિયા તો સરખા થઈ ગયા. એટલે આપણે આની જગ્યાએ હવે આપણે લખવું છે ABCD શોધવું છે અમારે. ABCD શોધવું તો શું થાય? ABCD અહીંથી એટલું શોધવા માટે આનો નાનો સરવાળો, પણ આ અને આ તો બે સરખા છે, તો આનું જે હતું ક્ષેત્રફળ એની જગ્યાએ મેં આ લખી નાખ્યું. જો આ બાકી એનું જ. તો હવે આ જે આવ્યું એ શું આવ્યું? તો EFCD થઈ ગયું સાબિત. સિમ્પલ લોજિક છે વિદ્યાર્થી મિત્રો, સમજીને તૈયાર કરવાનું છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આગળની થિયરીનો આપણે અભ્યાસ કરીશું. શું કરીશું? આગળની થિયરી જે આવશે એનો અભ્યાસ કરીશું.